સારવાર કઈ રીતે કરી શકીએ છીએ, બરાબર. સિકલ સેલ આ એક બહુ ગંભીર બીમારી છે, બરાબર. અત્યારના કાળમાં જોવા જાય તો આપણે કેન્સર કરતાં પણ ગંભીર બીમારી કહી શકીએ છીએ, બરાબર. હવે સિકલ સેલમાં થાય શું છે, બરાબર. આપણું લોહી છે એમાં 3 જાતના રક્તકોષો હોય છે, બરાબર. એક સફેદ હોય છે, લાલ હોય છે અને પ્લેટલેટ્સ હોય છે, બરાબર. લાલ રક્તકોષો એનું શું કામ છે કે જે છે આવી હોય છે, બરાબર. ગોળડીશ જેવી હોય છે, જોઈ છે ને તમે એવી હોય છે. એના બદલે પછી સિકલ એટલે તો કે ટાટર તો બધાને ખ્યાલ જ હશે, બરાબર. એ ટાટરડા જેવી થઈ જાય છે, એના માટે એનું નામ આવ્યું છે સિકલ સેલ રોગ, બરાબર. સિકલ સેલ રોગ એક આનુવંશિક વ્યાધિ છે, બરાબર. આપણા માતા પિતામાં હોય પછી આપણામાં આવે છે, એના સિવાય એનો કોઈ બીજા રસ્તો નથી ફેલાવાનો, બરાબર. એમાં બી માતા પિતા 100% સિકલ સેલ હોય આપણા માતા બી અને પિતા બી તો આપણને આવી શકે, અને જો 50% બી હોય સિકલ સેલ, બરાબર. દુખાવો જે ગમે તે આપણે શરીરમાં કશે દુખાવો થાય તો આપણે કહી શકીએ છીએ કે આપણે સિકલ સેલની બીમારી છે, બરાબર. વારે દુખાવો થવો હોય કોઈ સિકલ સેલનું લક્ષણ જે લક્ષણ હોવા જાય તો સોજો રહી શકે શરીરના કોઈ પણ ભાગે સોજો આવી જાય તો આપણે એવું ધારી શકીએ છીએ કે આપણે સિકલ સેલ છે, બરાબર. તપાસ કરાવવાની જરૂર પડે છે એના માટે. પછી વારે કોઈ ચેપ લાગવો, વારે તાવ આવી જવું, વારે શરદી ખાંસી થવું, એ પણ સિકલ સેલના લક્ષણો છે, બરાબર. હવે એને આપણે કઈ રીતે પ્રિવેન્ટ કરી શકીએ, બરાબર. કઈ રીતે ટાળી શકીએ? સૌથી પહેલા તો આપણે એનું છે ને કોઈ નિદાન નથી અત્યાર સુધી, બરાબર. એને સારવાર કોઈ નથી અત્યાર સુધી. ખાલી દવાઓ આપણે રાહત આપે છે પણ એનો સારવાર કોઈ નથી અત્યાર સુધી, બરાબર. લીલા શાકભાજી ખાવાના છે, બરાબર. લીલા શાકભાજીમાં રીંગણા છે, પાલક છે, એવું બધું ખાવાનું છે, બરાબર.